પ્રવેશ કરીએ શ્રી યમુનાજીના ગુણગાનમાં. 41 પદના માધ્યમ થકી શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે. જો જગતમાં પ્રભુના ગુણગાન ખૂબ થાય અને પ્રભુના ગુણગાન થાય તો સ્વામીજી રાધાજી પ્રસન્ન થાય. આ જગતમાં રાધાજીના ગુણગાન પણ ખૂબ ગવાય અને રાધાજીના ગુણ ગાઓ તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. તો પ્રશ્ન એ થાય કે એવું કોઈ નામ ખરું કે જે બોલવાથી ઠાકોરજીએ પ્રસન્ન થઈ જાય અને રાધાજીએ પ્રસન્ન થઈ જાય? કોઈ એવો ગુણ ગાન ખરું કે જે ગાવાથી સમસ્ત વ્રજ પરિકર પ્રસન્ન થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જે ગાવાથી મારા મહાપ્રભુજી રાજી થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જેને ગાવાથી મારા અષ્ટ સખાઓ ને 84 વૈષ્ણવ પ્રસન્ન થઈ જાય? એવું કોઈ ગુણગાન ખરું કે જેને ગાવાથી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ પ્રસન્ન થઈ જાય? તો કહ્યું હા, એ નામ છે શ્રી યમુનાજીનું. જ્યારે યમુનાજીના ગુણગાન ગાઓ છો તો સકલ કૃષ્ણ લીલા સૃષ્ટિ પ્રસન્ન થઈ જાય છે. કારણ કે યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાના મુખ્ય શ્રોતા તો ઠાકોરજી જ છે. તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે બિરાજે. જ્યારે તમારા મુખમાં યમુનાજીના ગુણગાન આવે ને ત્યારે એના શ્રોતા તમે નથી હોતા. જેમ અહીંયાથી 41 પદ ગવાશે એના શ્રોતાઓ તમે નથી, પણ શ્રીનાથ ધામમાં બિરાજતા શ્રીનાથજી બાવા છે. એવું ન માનતા કે શ્રીનાથજી હવેલીમાં બિરાજશે ને આપણે અહીંયા ગુણગાન કરીશું. યમુનાજીના ગુણગાન ગવાતા હોય તો ઠાકોરજી મંદિરમાં ક્યારેય રહી જ ન શકે. જ્યાં ગુણગાન ગવાય ત્યાં સ્વયં શ્રીનાથજી આવીને બિરાજી જાય છે. અને આ હું નથી કહેતો, 41 પદમાં ભગવદીઓ કહે છે કે તિનકે ગુણ સુનન કો લાલ ગિરિધરન પિય આય સન્મુખ તાકે બિરાજે. જેના મુખથી ગવાય એની સામે ઠાકોરજી આવીને બિરાજી જાય. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. નામ મહિમા એસી જુ જાનો. યમુનાજીના ગુણગાન કરીશું તો ખરા, પણ આ 41 પદની જો મહિમા ગાવા જઈએ, કારણ કે એક વાત બહુ મહત્વની છે, અલૌકિક સ્વરૂપો અને અલૌકિક તત્વો ના પરિચય લૌકિક વ્યક્તિની વાણીથી ક્યારે ન મળી શકે. એનો પરિચય ક્યારે ન થઈ શકે. અલૌકિક સ્વરૂપોને જાણવા માટે અલૌકિક વાણીનો જ આશ્રય કરવો પડે, તો જ એ અલૌકિક સ્વરૂપને જાણી શકાય, આત્મસાત કરી શકાય. એ જ મહાપ્રભુજીને સમજવા માટે આપણી લૌકિક વાણી નાની પડે, કારણ કે વાક પતે પોતે છે, એને વાણીથી કેમ વર્ણવી શકાય જ્યારે આપણી લૌકિક વાણી હોય. અને એટલા માટે ગુસાઈજીની વાણીનો આશ્રય લેવો પડે. સર્વોત્તમજી, વલ્લભાષ્ટક, સપ્તશ્લોકી, ભગવદીઓની વાણી, પદ્મનાભદાસ આદિ એવા ભગવદીઓની વાણીનો આશ્રય લેવો પડે, ત્યારે શ્રી વલ્લભના સ્વરૂપનો પરિચય આપણને થાય. એમ જ જ્યારે યમુનાજીના સ્વરૂપનો પરિચય કરવો હોય તો યમુનાજીના સ્વરૂપને, યમુનાજીને જાણવા માટે શ્રેષ્ઠતમ કોઈ માધ્યમ હોય, એમના ગુણગાન માટેનું શ્રેષ્ઠતમ માધ્યમ હોય તો આ 41 પદ છે. યમુનાષ્ટક આટલા માધ્યમો આપણને યમુનાજીના ગુણગાન કરવા માટેના આચાર્યો અને ભગવદીઓએ આપ્યા છે. યમુનાજીનો પરિચય કરાવવા માટે આટલા માધ્યમો આપણને પુષ્ટિ માર્ગમાં મળ્યા. સૌથી પહેલો પરિચય શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો કોઈએ કરાવ્યો તો શ્રી યમુનાષ્ટકના માધ્યમથી મહાપ્રભુજી આપણને કરાવ્યો. યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપ સુધીનું મહાત્મ્ય હતું. યમુનાષ્ટક તો મહાપ્રભુજી પૂર્વ શંકરાચાર્ય અને આદિ આચાર્યોએ પણ યમુનાષ્ટક લખ્યા છે, પણ એ બધા અષ્ટકોમાં વર્ણન યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપ સુધીના હતા. શ્રી મહાપ્રભુજીએ આધિદૈવિક સ્વરૂપનો પરિચય કરાવ્યો. એની ચર્ચા આગળ કરીશું.
આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક નહીં. પણ યમનાષ્ટકના માધ્યમથી મહાપ્રભુજીએ પરિચય કરાવ્યો. શ્રી ગુસાઈજીએ યમુના અષ્ટપદીના માધ્યમથી આપણને યમુનાજીના સ્વરૂપનો પરિચય કરાવ્યો. નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાય. શ્રી હરિરાયજીએ યમના વિજ્ઞપ્તિના માધ્યમથી યમુનાજીનો પરિચય. કૃષ્ણામ કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ સાત્મિકામ, કૃષ્ણ સંબંધકારિણીમ શ્રી હરિરાય મહાપ્રભુજી કરાવે. એ જ રીતે આપણા અષ્ટ સખાઓએ ગંગાબાઈ, શ્રી હરિરાયજી આ 41 પદના માધ્યમથી આપણને યમુનાજીનો પરિચય કરાવે. ચર્ચાઓ ઘણી છે યમુનાજી માટે તો, પણ 41 પદનો મુખ્ય વિષય આપણી પાસે છે એટલે એને જ કેન્દ્રમાં રાખી. કારણ કે આ બધા જુદા નથી, આ બધા એકબીજાનો જ વિસ્તાર છે. જેમ યમનાષ્ટકને તમે બીજ માનો તો એ જ યમના અષ્ટપદી એનું વૃક્ષ. આજ 41 પદ, 41 ફળ આ વૃક્ષ પર લાગેલા. એવા અનેકવિધ ભાવો આપણે કરી શકીએ. એટલે કે એક જ તત્વનો આ વિસ્તાર છે, એને જુદા કરીને નહીં ગાવા. જેને એક વાક્યતા આપણે કહીએ ને, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. ગાયત્રી જેનું બીજ, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા, શ્રીમદ ભાગવત જેની ચર્ચા કે એનો જ એક વિસ્તાર, એની એક વાક્યતા. તો અહીંયા આપણે પણ 41 પદને કેન્દ્રમાં રાખીશું. યમનાષ્ટક, યમના અષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ, આ બધાનો સાથે સંકલન કરી અને 41 પદને સમજવાનો પ્રયાસ કરીશું. કઠિન છે મારા માટે પણ કે 7 દિવસમાં 41 પદોને ગાઈને સમજાઈ શકવા. પણ યમુનાજી તમે 1 લીટર પીઓ કે 1 અંજલિમાં પીઓ, ફળ તો એટલું જ હોય છે. એટલે ઘણીવાર ઘણા પદોને વિસ્તારથી પાન કરીશું અને ઘણાને સ્પર્શ કરીને આગળ વધીશું. દરસ કર, પરસ કર, ધ્યાન હિયમે ધરે. આપણે કહ્યું દર્શન કરીએ, સ્પર્શ કરીએ, ધ્યાન કરીએ, બધાના ફળ તો એ જ છે. અરે જોતા જન્મ સુધાર્યા. શ્રી યમુનાજી તો દર્શન માત્રથી કલ્યાણ કરનારા છે. ઘણી બધી ચર્ચાઓ શ્રી યમુનાજી માટે. આ તો વહેતા, કલકલ વહેતા શ્રી યમુનાજી છે. એક પછી એક લહેરો આવતી જ જાય. તરંગ ભુજકંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને તરંગ રૂપી ભુજાઓ ફેલાવતા યમુનાજી કૃપાની વર્ષા આપણા પર કરશે. આ 41 તરંગો જ તો છે. જો 41 પદના અનેકવિધ ભાવો આપણે ત્યાં બતાવ્યા. કહેવાય છે કે આ 41 પદોનું સંકલન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું. ઘણી બધી ભાવનાઓ છે, વાયકાઓ છે, ચર્ચાઓ છે, પરંપરાઓ છે. કહેવાય છે કે યમુનાજીનું સર્વપ્રથમ ચિત્ર શ્રી ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું. જે આપણે મુકુટ કાચનીનું ચિત્ર જોઈએ તમારી સન્મુખ, શ્રી યમુનાજીનું જે સ્વરૂપ બિરાજમાન છે. કે ગોકુલનાથજીને અનન્ય આસક્તિ શ્રી યમુનાજીમાં છે. અને વૈષ્ણવે જ્યારે વિનંતી કરી કે જયરાજ આપના હૃદયમાં સદા શ્રી યમુનાજીનો વાસ છે, તો આપના હૃદયમાં જે યમુનાજીનું સ્વરૂપ બિરાજે છે, જેનું ચિંતન આપ સ્વયં કરો છો, એ યમુનાજીના સ્વરૂપની ઝાંખી અમને કરાવો. અને ત્યારે એમ કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ, ગુસાઈજીના ચતુર્થલાલજીએ પોતાના હસ્તે આ મુકુટ કાચનીના શૃંગારવાળા શ્રી યમુનાજીનું સર્વપ્રથમ ચિત્ર દોર્યું. અને ત્યારે આ વૈષ્ણવી સૃષ્ટિને શ્રી યમુનાજીના આ દિવ્ય સ્વરૂપની ઝાંખી થઈ.